વિજલપુરવાસીઓ આનંદો વિજલપુર રેલવે ઓવરબ્રિજની કામગીરીનું કમિશનર દ્વારા જે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને માર્ચની ડેડલાઇનને લંબાવવામાં આવી અને હવે એપ્રિલના અંત સુધીમાં બ્રિજ અને સર્વિસ રોડ બંને શરૂ થઈ જવાની શક્યતાઓ સેવામાં આવી રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારી વિજલપુર વિસ્તારમાં NH સ્ટેટ ડિવિઝન દ્વારા હાથ ધરવામાં આવેલી રેલવે ઓવરબ્રિજની કામગીરી હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે। આજે નવસારી મહાનગરપાલિકાના કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના કાફલાએ સ્થળ પર પહોંચી પ્રોજેક્ટનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું। છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા આ કામને કારણે સ્થાનિકો અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેનો ટૂંક સમયમાં અંત આવે તેવા સંકેતો મળી રહ્યા છે। બ્રિજની કામગીરીને પગલે અગાઉ રસ્તો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો, જે હાલમાં રેલવે સ્ટેશન જવા માટે ટુ વ્હીલર અને સ્ટેશનથી ફાટક થઈને જવા માટે ફાટક પણ ખુલ્લી કરી દેવામાં આવી છે, જેથી સામાન્ય નાગરિકો આવન જાવન કરી શકે છે। ત્યારે આ સમગ્ર મામલે નવસારી મહાનગરપાલિકાના કમિશનર શું જણાવે છે, આવો સાંભળીએ। વિજલપુરમાં જે NH સ્ટેટ ડિવિઝન દ્વારા ઓવરબ્રિજની કામગીરી જે કરવામાં આવી રહી છે અને આજે નિરીક્ષણ કરવામાં આવ્યો છે, અમુક સમય જે છે રસ્તો બંધ પણ રાખવામાં આવ્યો હતો। અત્યારે જે છે રેલવે સ્ટેશન માટે ટુ વ્હીલરનો અને ફાટક જે છે એ બધું ઓપન કરી દેવામાં આવ્યો છે। આનો પણ કામ અત્યારે ઝડપી ચાલી રહ્યો છે। એ લોકોએ ખાતરી આપી છે કે એપ્રિલ અંત સુધીમાં એ પણ કામ પતી જશે। પેરેલલી અમારા જે સ્ટોમ વોટરના અને ડ્રેનેજની જે કામગીરી છે એ પણ ચાલી રહી છે અને સર્વિસ રોડની કામગીરી આપણે પછી આવવાની છે। ઉમ્મીદ કરીએ છીએ કે એપ્રિલ સુધીમાં તમામ એ કામગીરી પતી જશે અને સર્વિસ રોડ પણ પૂર્ણ થઈ જશે અને ઉપરનો જે છે રસ્તો એ પણ ચાલુ થઈ જશે। કમિશનર દ્વારા અગાઉ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 31 માર્ચની સમયમર્યાદા આપવામાં આવી હતી, પરંતુ તે હવે લંબાવીને એપ્રિલ અંત સુધી કરવામાં આવી છે। અધિકારીઓના જણાવ્યા મુજબ એપ્રિલના અંત સુધીમાં ઓવરબ્રિજનું મુખ્ય કામ પૂર્ણ થઈ જશે। બ્રિજની સાથે જ સર્વિસ રોડની કામગીરી પણ એપ્રિલમાં આટોપી લેવામાં આવશે અને ચોમાસામાં પાણી ભરવાની સમસ્યા ન સર્જાય તે માટે સ્ટોમ વોટર ડ્રેનેજનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે। એટલે કે નિરીક્ષણ દરમિયાન અધિકારીઓને આશા વ્યક્ત કરી હતી કે એપ્રિલના અંત સુધીમાં બ્રિજની ઉપરનો રસ્તો અને સર્વિસ રોડ બંને શરૂ થઈ જશે। બ્રિજ કાર્યરત થવાથી વિજલપુર અને નવસારી શહેર વચ્ચેની કનેક્ટિવિટી ઝડપી બનશે અને વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો પણ કાયમી ધોરણે ઉકેલ આવશે। આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। Thank you.